સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખી મેળાનું આયોજન કરાયું હતું, જેમાં સુરતના મેયર સહિતનાઓ હાજર રહ્યા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખી મેળાનું આયોજન કરાયું. સરકારની DAY NULM યોજના અંતર્ગત રચાયેલ સ્વસહાય જૂથો ALF CLF ના સભ્યોને રાખડી તથા રાખડી સંબંધિત ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધું બજાર મળી રહે તે હેતુથી રાખી મેળાનું આયોજન કરાયું હતું. જે રાખી મેળાનું કતારગામ ઝોનમાં સિંગણપોર ખાતે આવેલ મલ્ટીપર્પઝ હોલની બહાર ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય વડાપ્રધાન શ્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા સુરત મહાનગરપાલિકા દર વર્ષે રાખી મેળાનું આયોજન કરે છે. તમામ ઝોનમાં 101 રાખી મેળાનું આયોજન કર્યું છે. અહીંયા અમે ચેરમેનશ્રી અને કમિશનરે અત્યારે રાખી મેળાનું ઉદ્ઘાટન કર્યું છે. એમ કલાકની અંદર તમામ ઝોનમાં ઉદ્ઘાટન થઈ જશે. વડાપ્રધાનના સ્ત્રી સશક્તિકરણના સિદ્ધાંતને સંકલ્પ કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા જે સ્વસહાય બહેનોની જૂથો છે, જે મધ્યમ પરિવારની દીકરીઓ છે, તેને આત્મનિર્ભર બનાવવા, તેમની આર્થિક રીતે મજબૂત થાય, પોતાના પરિવારને સહયોગ થઈ શકે તે માટે હું આપ તમામ ચેનલ મીડિયાના માધ્યમથી સુરતીઓને અપીલ કરું છું. આ મહિલાઓને આત્મસન્માનથી જીવવા અને આત્મનિર્ભર બનાવવા ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી ખરીદી કરીએ એ જ અભ્યર્થના.